દ્વારકાધીશ મિત્રો, જે કાંઈ પણ યથાશક્તિ તમારા યોગદાન 5 રૂપિયા 10 રૂપિયા મોટા ભાઈ જે કાંઈ પણ આપી શકો તમે. આમ તો આના દિવસે કોઈ દિવસ આપણે કાંઈ કોઈ સેવાનું કાર્ય કહેવાય, આપણે ધંધા પાણીમાં બધા એટલા અસ્તવ્યસ્ત છીએ, પણ આ તહેવાર શરૂ છે. આજે તમે કાલે મકર સંક્રાંતિ છે, તો 2 દિવસ આપણે જે કાંઈ પણ 5 રૂપિયા 10 રૂપિયા જરૂરી કાંઈક કહેવાય. જીવ તો સમાન કહેવાય બધા ગાયું હોય આપણે ખાલી મનુષ્યને ખાલી બુદ્ધિ રહી ને ખાલી શેષી છે, બાકી સમાન છે બધું. એટલે જે કાંઈ પણ યથાશક્તિ તમે 1 રૂપિયા કે 5 રૂપિયા 10 રૂપિયા જે કાંઈ પણ આપી શકો. મેં એવું વિચારેલું કે એક વ્યક્તિ 10 રૂપિયા આપે, 10 વ્યક્તિ થાય તો 100 રૂપિયા થાય, અને 100 રૂપિયાનું મણ કડબ એટલે લગભગ વાસડા હોય ને નાના, તો 2 થી 3 વાસડાનું થઈ જાય જમવાનું. તો જે કાંઈ પણ યથાશક્તિ હોય એવું યોગદાન આપો. બહુ આપણે માતા કહીએ છીએ ખરેખર, પણ તમે રસ્તા ઉપર જોવા મળે છે, તમે જોવો છો ને કે જ્યાં ત્યાં ઢગલા પડ્યા હોય છે. થોડાક ટાઈમ પહેલા મારે એવું બનેલું, આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની આપણે, એટલે આપણે દેશા ભગતની વાવ છે ત્યાં હું ગયેલો. એટલે મેં એવું વિચારેલું કે ગૌશાળા સાથે સાથે જે કંઈ પણ ગાયો છે તે આવી રીતના રખાય છે અને ભૂખના લાચારીના કારણે પ્લાસ્ટિક ખાય છે, તો એને આપણે જે તે પોઝિશનમાં જ્યાં છે ત્યાં આપણે કડક પહોંચાડીએ એવું મેં વિચારેલું. અને હું ત્યાં ગયેલો અને પછી જે જગ્યાએ ગાયો ઉભી હતી ત્યાં મહાનગરપાલિકા બની, એટલે એમ કહેવાયું કે અહીંયા નાખવાનું નથી અને છતાં પ્લસ 2000 રૂપિયા દંડ છે. એટલે ઓલા ભાઈ મને કે ગોરગન ભાવ મને કે બીજી એક શેરી છે અહીંયા છે ને કે નાખો છે, અને 2 દાદા બેઠેલા અને મેં વાત કરેલી મેં કીધું કડબાઈ નાખો, તો મને કે તમારે કડબાઈ નાખવું હોય ને કે 2000 રૂપિયા કે દંડ થાય છે એવું કીધું. અને બીજું પછી કે 2000 રૂપિયા દંડ થાય છે તમારે, અને કે આ નહીં નાખો. બીજી વસ્તુ શું કીધું મને કે તમારું ઘર જાય. મેં કીધું મારું ઘર આવ્યું 80 ફૂટ, તો મને કે તમારે ઘરે કે નાખજો એવું કીધું. તો આપણે જગ્યાએ ઘણા બધા ઉકેડા આપણે પ્લાસ્ટિકના જોવા મળે છે, તો એ કહે કે માણસોને નડતા નથી, પણ આ એક ગાય માટે જમવાનો કહેવાય કડબ એ નાખવી માણસો નડે છે. ખરેખર સમાજમાં આપણે પોતાનામાં જાગૃતતાની એટલે કે કમી છે, એટલે જાગૃતતા લાવો અને જીવનમાં કંઈક સારું એવું કાર્ય કરો. જય માતા.